Audio Jungle. Audio Jungle. આપણા જિલ્લાના પ્રભારી શ્રી જગદીશભાઈ પટેલનું સ્વાગત માટે હું લાલજીભાઈ દેસાઈને વિનંતી કરીશ. સંકલ્પની સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષના કાર્યકાળની આજે આ કાર્યશાળામાં તેની અધ્યક્ષતામાં મળી રહી છે એવા યશસ્વી અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધર. આપણી ભારતીય પરંપરા મુજબ આપણે મહેમાનોનું કેસથી સ્વાગત કરીશું. ભારત માતા કી જય, વંદે માતરમ. આજની આપણી કાર્યશાળાનું આયોજન શું ઉદ્દેશથી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે? પાટણ જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાની અંદર આજે સંકલ્પથી સિદ્ધિ એટલે 11 વર્ષ પૂર્ણ થયા નરેન્દ્રભાઈ મોદીની સરકારના. 11 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે સંકલ્પો કર્યા, કારણ કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય ઢંઢેરો ચૂંટણી એવો શબ્દ નથી વાપરતી, સંકલ્પ પત્ર શબ્દ વાપરે. સંકલ્પ પત્રમાં જે સંકલ્પો કર્યા એ સંકલ્પો પરિપૂર્ણ થયા. એ પરિપૂર્ણ જે સંકલ્પો થયા એ સામાન્ય જનજન સુધી પહોંચે એના માટેની આ કાર્યશાળા છે, જેમાં મંડળ સ્તરના જે નેતાઓ છે, મંડળ સ્તરના જે ઇન્ચાર્જ છે અને એ લોકો પછી ત્યારબાદ શક્તિ કેન્દ્ર સ્તરના ઇન્ચાર્જોની નિમણૂક કરવામાં આવશે અને એ લોકો ત્યાં સુધી આ ઇન્ચાર્જોની નિમણૂક કર્યા બાદ એ દરેક વ્યક્તિ ખાટલા બેઠકો અને મોહલ્લા બેઠકો દ્વારા સામાન્ય જન સુધી આ યોજનાઓ જે પરિપૂર્ણ થઈ છે એ યોજનાઓ, પ્રજાલક્ષી યોજનાઓ જે પૂર્ણ થઈ, જે યોજનાઓ 70 વર્ષમાં એટલે 7 દાયકામાં નહોતું થયા કામ, એ માત્ર 11 વર્ષના ટૂંકા ગાળામાં કામ થયા છે. એ તમામ કામોની સામાન્ય જન સુધી પહોંચે એનું કાર્ય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરશે. એના માટેની આજે આ કાર્યશાળા છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી આ દેશના આપણા યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાનના સુશાસનના 11 વર્ષ પૂરા થયા છે. એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ સે સિદ્ધિ એ નિમિત્તેના વિવિધ કાર્યક્રમો આગામી સમયમાં થવા જઈ રહ્યા છે. એના ભાગરૂપે આજે પાટણ જિલ્લાની કાર્યકર્તાઓની આ કાર્યશાળા વર્કશોપનું આજે આયોજન છે, જેમાં વક્તા તરીકે અમારા પ્રદેશના નેતા માનનીય યજ્ઞેશભાઈ દવે ઉપસ્થિત છે. એમનું વક્તવ્ય થવાનું છે, માર્ગદર્શન મળવાનું છે. સાથે અમારા જિલ્લાના પ્રભારી માનનીય જગદીશભાઈ પટેલ પણ સાથે ઉપસ્થિત છે. આ કાર્યશાળા સૌપ્રથમ તો પ્રદેશની કાર્યશાળા પૂર્ણ થઈ, આજે જિલ્લાની કાર્યશાળા છે અને આગામી સમયમાં દરેક મંડળની અંદર આ કાર્યશાળા થવાની અને વિવિધ જે કાર્યક્રમો છે, પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને એ પછી શક્તિ કેન્દ્ર સુધીની ખાટલા બેઠકો અને બીજા જે વિશેષ કાર્યક્રમ છે એ કેચ ધ રેન, વરસાદના એક ટીમ્પાનો, પાણીના ટીમ્પાનો સદુપયોગ થાય અને એના માટેના કાર્યક્રમોનું પણ આયોજન થવાનું છે. વયવંદના, જે 70 વર્ષથી ઉપરના દરેક વડીલોને આયુષ્માન કાર્ડ મળી રહે એ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દરેક ઘરે જઈ અને જેમને પણ નથી મળ્યું એમને મદદ કરી અને આયુષ્માન કાર્ડ અપાવવા માટેનો પ્રયત્ન કરવાના છે. અને 11 વર્ષના સુશાસનમાં જે સિદ્ધિઓ મળી છે, સંકલ્પ દ્વારા જે સિદ્ધિઓ મળી છે, એનું લોકો સુધી પહોંચાડવાનું આ અભિયાન છે.